હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. ગટ્ટુ અને ચિંકી ઘરમાં ધીંગા મસ્તી કરતા હોય છે. બંને સોફાની આગળ પાછળ પકડાપકડીની રમત રમતા હતા. ગટ્ટુ તો ઝડપથી દોડે છે, તેથી ચિંકી તેને પકડી નથી શકતી. કેટલો પર ઝડપથી ભાગ ગટ્ટુ, હું તને પકડી જ લઈશ. છેવટે તું જઈશ ક્યાં? નહીં પકડી શકે. તારા પગ મારાથી નાના છે. તારી સ્પીડ પણ મારા જેવી નથી. ચિંકી પણ પોતાનું મોઢું ચઢાવીને જવાબ આપે છે, હું પકડી લઈશ તને. હું ધીરેથી ભાગું છું તો શું થયું? પપ્પા ત્યાં બેસીને તે બંને જણાને જોતા હોય છે અને મમ્મી રસોડામાં ઊભા ઊભા આ જોઈને કહે છે, અરે ધીરેથી દોડો તમે લોકો, કોઈને વાગી જશે તો. તમારા પપ્પાએ તમને બંનેને બગાડીને રાખ્યા છે. મારું તો કોઈ સાંભળતું જ નથી. અરે બાબા, વચ્ચે એમાં મારું નામ શું કામ ખસેડે છે? બાળકો છે, અત્યારે નહીં તો ક્યારે રમશે? સ્કૂલનું હોમવર્ક પણ થઈ ગયું છે. આટલી ધીંગા મસ્તી તો બને છે. આ બોલતા બોલતા તે ગટ્ટુને આંખ મારે છે. ચિંકી પણ સ્માઈલ આપે છે. આઈ લવ યુ પપ્પા. આઈ લવ યુ ટુ બેટા. તમે બંને રમતા રહો. મમ્મી બોલશે. અરે હું છું ને. બંને સતત સોફાની આજુબાજુ ધીંગા મસ્તી કરતા હોય છે. ત્યાં જ દરવાજાની ઘંટડી વાગે છે. ગટ્ટુ, ચિંકી, જુઓ તો જરા દરવાજા પર કોણ છે. હા બેટા, જોતો જરા. પહેલા દરવાજો ખોલ. અત્યારે કોણ આવ્યું છે? ગટ્ટુ દોડીને દરવાજો ખોલે છે. ત્યાં તો પાડોશમાં રહેલા દાદીમાં મમ્મીને મળવા આવ્યા હોય છે. એ બંટીના દાદીમાં હતા. ગટ્ટુ તેમને જોઈને જોરથી બોલે છે, હેલો દાદી. કોણ છે બેટા? બંટીના દાદી આવ્યા છે. મમ્મી આ સાંભળીને ગુસ્સો કરે છે અને કહે છે, અરે તો એ તારા ફ્રેન્ડ થોડી છે, દાદી છે. એમના પગે લાગીને એમને પ્રણામ કર. હેલો દાદી શું કહે છે? ચિંકી, તું પણ દાદીને પ્રણામ કર. ગટ્ટુ ચિંકી દાદીના ચરણ સ્પર્શ કરે છે. પ્રણામ દાદી. અરે ખુશ રહો તમે બંને. બહુ જ ભણો, પ્રગતિ કરો. ઘરમાં કોઈ મહેમાન આવે તો એમને અંદર બોલાવાય બેટા. અરે બેટા, એમને કેમ વળે છે? નાના છે હજી બંને. ધીરે ધીરે સમજી જશે. એ વાત નથી આંટીજી, પણ મેનર્સ તો અત્યારથી શીખવાડવી પડશે ને. હા હા, એ વાત તો સાચી છે. મારા આશીર્વાદ તો બંને છોકરાઓ સાથે હંમેશા છે. જેમ મારો બંટી, એમ જ આ બંને. ખુશ રહો બેટા. વાત તો સાચી છે તારી. છોકરાઓને મેનર્સ અત્યારથી શીખવાડવી પડે છે. જોકે હું તમને લોકોને ઇન્વિટેશન આપવા આવી હતી. પરમ દિવસે અમારા ઘરે સત્યનારાયણની કથા છે. બધા જરૂર આવજો. હવે હું જાઉં છું, ઠીક છે? ઊભા રહો, બેસો ને, હું ચા બનાવું છું. અરે ના, બીજા ઘરે પણ જવાનું છે. પછી ક્યારેક શાંતિથી આવીશ. આમ કહીને દાદીમાં જતા રહે છે. મમ્મી ગટ્ટુ અને ચિંકીને પાસે બોલાવે છે. બેટા, મોટાઓનો હંમેશા આદર કરવો જોઈએ, સમજ્યા? જો બંટી આવે તો એનું પણ આમ જ સ્વાગત કરવાનું. એ તમારો મિત્ર છે, તમારો ક્લાસમેટ. એની અને તમારી એક જ ઉંમર છે, પણ એને પણ તમારે હેલો હાય કરવું જોઈએ. સવારે મળો તો ગુડ મોર્નિંગ, સાંજે મળો તો ગુડ ઇવનિંગ. એમ તો શું અમારે સવારે ઉઠીને પપ્પાને પણ હાય કહેવું જોઈએ? હા બેટા, આ બધી ગુડ મેનર્સ કહેવાય. તમે બંને મારા રાજા બેટા છો ને, સારા છોકરાઓ. એટલે હંમેશા ગુડ મેનર્સ ફોલો કરવાની. સ્કૂલમાં પણ જ્યારે ટીચર્સ મળે તો એમને ગ્રીટ કરવાનું. બાકી છોકરાઓને હેન્ડશેક. મમ્મી, પેલી ગુડ્ડી તો મારી સાથે ઝઘડતી જ હોય છે. હું એને હાય નહીં કહું. એવું ના કહેવાય ચિંકી, એ તારી બેસ્ટ ફ્રેન્ડ છે ને. જો, જ્યારે કોઈ ક્લોઝ હોય તો એને સોરી કે થેન્ક યુ કહેવાથી અચકાવવું ના જોઈએ. એ કઈ રીતે મમ્મી? એમ પણ મમ્મી, સ્કૂલમાં હેડ મેડમના પણ પગે લાગવાનું શું? પપ્પા જે આટલી વારથી સાંભળી રહ્યા હતા તે હસીને કહે છે, બેટા, તેમને ગુડ મોર્નિંગ કે ગુડ આફ્ટરનૂન ટાઈમ પ્રમાણે કહેવું. તે સ્કૂલમાં છે એટલા માટે. ઠીક છે પપ્પા. બીજા દિવસે બંને સ્કૂલ જાય છે અને મમ્મી પપ્પાએ કહ્યું તે પ્રમાણે બધાને ગ્રીટ કરે છે. હેલો ગુડ્ડી, આઈ એમ સોરી મેં તારી સાથે ઝઘડો કર્યો. તે સોરી કીધું ચિંકી? હા, મમ્મીએ કીધું સોરી બોલવાથી કોઈ નાનું નથી થઈ જતું. તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે,
તું ગુસ્સે હોય તો મને સારું નથી લાગતું, પણ ચિંકી ભૂલ તો મારી હતી, તો સોરી તો મારે બોલવું જોઈએ. આમ બોલતા બોલતા તે રોકાઈ જાય છે. આઈ એમ સોરી ચિંકી, આજથી તું હંમેશા મારી બેસ્ટ ફ્રેન્ડ રહીશ. હું ક્યારેય તારી સાથે નહીં ઝઘડું. બંને એકબીજાને હગ કરે છે. ત્યાં જ ક્લાસમાં ટીચર આવે છે. ગુડ મોર્નિંગ મિસ. ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે મેનર્સ વિશે ભણીશું. તમે લોકો શું જાણો છો મેનર્સ વિશે? કોણ જણાવશે? ત્યાં જ ચિંકી હાથ ઊંચો કરે છે. હા ચિંકી, બોલો. મોટાઓને હંમેશા પગે લાગવું જોઈએ. એ લોકો ઘરે આવે ત્યારે એમને પાણી સાથે ચા નાસ્તો પણ પૂછવો જોઈએ. જો મિત્ર હોય તો બધાને હેલો હાય હગ કરવું જોઈએ. અરે વાહ, કેટલા સરસ સંસ્કાર છે. જોયું બાળકો? સાંભળ્યું બધાએ ચિંકી શું કહે છે? ક્લાસના બધા બાળકો એક અવાજમાં કહે છે, યસ મિસ. અને હા, સવારે જો કોઈને મળો તો એને ગુડ મોર્નિંગ બપોરે 12 વાગ્યા સુધી. એના પછી દિવસના સમયે તમે લોકોને ગુડ આફ્ટરનૂન કહી શકો છો, કારણ કે ત્યારે આફ્ટરનૂનનો ટાઈમ હોય છે. મેડમ, બધાને ઇવનિંગ કયા ટાઈમ પર કહેવાનું? આમ તો સાંજે જ બોલવું જોઈએ, જ્યારે સૂરજ આથમવાનો હોય, કારણ કે એના પછી તો રાત થઈ જાય છે. અને હા બાળકો, રાત્રે સૌથી છેલ્લું ગ્રીટિંગ ગુડ નાઇટ કહેવામાં આવે છે. હું મારા મમ્મી પપ્પાને ગુડ નાઇટ કહીને જ સૂવું છું મિસ. વેરી ગુડ ચિંકી. અને બાકી બાળકો? અમે બધા પણ મિસ. વાવ, કેટલો સરસ અને સિન્સિયર ક્લાસ છે મારો. આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ. ગટ્ટુ ચિંકી ઘરે આવે છે અને તૈયાર થઈને બંટીના ઘરે જાય છે. ગટ્ટુ દોડીને દાદીમાના પગે લાગે છે. દાદી પ્રણામ. અરે ખુશ રહો તમે બંને. ખૂબ ભણો, ખૂબ પ્રગતિ કરો. મમ્મી ગટ્ટુ અને ચિંકીને જોઈને મનમાં ને મનમાં મલકાતી હોય છે. ત્યાં જ પપ્પા આવીને કહે છે, થેન્ક યુ, તે બંને બાળકોને કેટલા સારા સંસ્કાર આપ્યા છે.